ચાલો બાળકો, આજે આપણે વિષય ગુજરાતીમાં એકમ 7 મારા ઘરના સભ્યો અંતર્ગત બરોબર પ્રવૃત્તિ 20 મોટો થઈને નીરજ શું બને છે ઓળખો ને લખો. સાથે આપેલા વાક્યો વાંચો, તે વાક્યો કોને લાગુ પડતી લીટી દોરીને જોડો. એ પણ આપણે જોડી દીધો. હવે પ્રવૃત્તિ 21 છે, મોટેથી ગાઓ નવા બનાવો. એટલે જોડકણા મોટા ગાવા નહીં, બીજા નવા પણ આપણે બનાવી શકીએ. એની અધ્યયન નિષ્પત્તિ છે 9, 1, 3, 9, 2, 1. તો પ્રવૃત્તિ 21માં ભ અને ય ધ્યાન આપો. ભ અને ય નીચે લીટી કરો અને ધ અને ફ ઉપર ગોળ કરવાનું. યાદ રાખજો, ભ અને ય નીચે શું કરવાનું છે? લીટી. શું કરવાનું છે? લીટી. અને ધ અને ફ ઉપર ગોળ કરવાનું. ચલો સોફિયા, આવી જોડો. ચલો સોફિયા, તમે ભ ઉપર પહેલાં જોડકના ભ ઉપર કરો. જો ભ દેખાય બરાબર, ભ. પછી બીજો દેખાય, હા ભ. પછી નીચે જુઓ, ય દેખાય, ય બરાબર, ય. હજુ નીચે આવો, બરાબર, કમ્પ્લેટ. સોફિયા કમ્પ્લેટ થઈ ગઈ. લાવો ચલો અર્પિયા અભિતા, આપણે જે બાકી છે ને એમને કરાવીએ. ચલો તમે બીજા નંબરના જોડકણામાંથી ભ ઉપર લીટી કરો. ભ દેખાય, હા ભ. હવે નીચે બ, એ કણે લીટી કરો, બરાબર. હવે ય દેખાય, લીટી કરો. ય બાજુમાં ય સાથે લીટી કરો, બરાબર, કમ્પ્લેટ. અર્પિયા પણ કમ્પ્લેટ. ચલો હવે શિફા, તું પીતા. ચલો શિફા, કારણ કે અમને નંબર પણ આવવો જોઈએ. હવે ધ ઉપર કરો, ત્રીજા નંબર પર ધ ઉપર ગોળ કરવાનો. જો ધ દેખાય ને, જો બરાબર ધ જો દેખાય, ધ નથી એમાં. ચલો આમાં ધ દેખાય, ચોથા નંબરમાં ધ દેખાય, ધૂ કરેલું છે જો. હા હા, એના પર ગોળ કરો, ધ ઉપર. હા ઉપર બરાબર ગોળ કરો. હા, સિપાહી પણ કમ્પ્લીટ કરી દીધું, બરાબર. ચલો જયદ અલી ઊભો થા. હવે જયદ અલી આવશે. હવે પાંચમું જોડકનું છે ને, પાંચમા ભ ઉપર જો ભૂ દેખાય ને, ભ ઉપર ગોળ કરો. હા કરો ગોળ, બરાબર. હા કરો ગોળ કરો, ગોળ એના પર ગોળ કરો, ગોળ. હા ગોળ કરો, ગોળ. હા એ ચોરસ કરી દીધું. ગોળ કોને કે લેબુ જેવું કરવાનું, દડા જેવું. ચલો ય ઉપર કરો. નીચે ય દેખાય, ય યતીનો ય. હા કરો. હા દડા જેવું ગોળ કરો, લીંબુ જેવું ગોળ, બંગડી જેવું ગોળ કરવાનું. હા આવડી, બરાબર. ચલો હવે નુરજા, તું પીતા. તમે પણ અહીંયા ધ દેખાય ને, ધ એ કણ ગોળ કરો. એ ધ કયો? ધ કયો? ધજાનો ધ. આ કરો ગોળ કરો, એના પર કર દો ગોળ, બરાબર, કમ્પ્લેટ. બરાબર. તો આ રીતે નૂર